આજે આપણે સાઉથ ઇન્ડિયાની ફેમસ એવી આઈટમ રસમ અને એ રસમનો જે મસાલો મેઇન હોય છે એ આપણે આજે ઘરે જ બનાવવાના છીએ. આપણે બહારનો કોઈ જ મસાલો અહીંયા યુઝ નથી કરવાના. એના માટે આપણે જીરું, મેથી, ધાણા, ચણાની દાળ, મરી, સૂકા મરચાંને એ આપણે સૌથી પહેલાં શેકી લઈશું. અને શેકી લીધા બાદ તેને આપણે એ ખાંડીની અંદર નાખીશું અને એની અંદર આપણે લસણ અને લીમડો નાખી સરખી રીતે એને ખાંડી લઈશું. આપણો રસમનો મસાલો ઘરે જ તૈયાર થઈ ગયો છે. બહારના મસાલા કરતાં પણ સારો એવો લાગે છે. ત્યારબાદ આપણે ઘીની અંદર રાઈ, લીમડો, સૂકા મરચાં અને જે આપણે રસમનો મસાલો બનાવ્યો હતો એનો સારો એવો વઘાર મારીશું. જેવો આપણે આ બધો મસાલો શેકાઈ જાય એટલે એની અંદર 1 કપ જેટલા આપણે ટમેટાં નાખી દઈશું. આપણા આ રસમની અંદર મેઇન આઈટમ આપણી ટમેટાં જ છે. હવે એની અંદર આપણે થોડુંક મીઠું નાખી અને 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. અને આપણી રસમ મોટા ભાગે છે ને એકદમ પતલી એવી આમ પાણી જેવી કન્સિસ્ટન્સીમાં હોય છે. અને થોડીક વાર એને ઢાંકી દીધું જેનાથી આપણા ટમેટાં સરખા ગળી જાય. હવે એની અંદર જે પહેલેથી બાફેલી તુવેરની દાળ હતી એ પણ નાખી દઈશું. અને થોડુંક આપણે લાલ મરચું પાવડર અને જે આંબલી અને ગોળની ચટણી હોય છે એ પણ નાખીએ જેનાથી સારો એવો સ્વાદ આવે. અને સરખી રીતે એને આપણે ઉકાળી લઈશું. અને જો તમને પાણી ઓછું લાગે તો તમે ફરીથી ઉપરથી નાખી શકો છો. કારણ કે આપણી રસમ આવી એકદમ પતલી કન્સિસ્ટન્સીવાળી જ બનવી જોઈએ અને મેઇન એમાં આપણો ટમેટાનો સ્વાદ હોય છે. આપણી રેસીપી તૈયાર છે.